મામલો હતો શા માટે હત્યા કરવામાં? હવે જો સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો ગુનો નોંધાયો છે. હકીકત એવી છે કે આમાં જે મરણ જનાર છે શિવ કરીને છે, ડુંગરપુરનો છે અને અહીંયા નોકરી કરે છે, નાની મોટી ઘરઘાટીનું કામ કરે છે. એમણે જે આરોપી છે સુનિલ, એની પાસેથી ગઈ દિવાળી વખતે 2 લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા. ત્યાર પછી જે આરોપી છે એ અવારનવાર પૈસા માટે ઉઘરાણી કરતો હતો, પરંતુ આ જે મરણ જનાર છે ફોન ઉઠાવતો ન હતો. એના કારણે ગઈકાલે 10:30 વાગ્યાની આસપાસ એ લોકો ઉપર ગયેલા અને ત્યાં એમને જે મરણ જનાર છે એનો મિત્ર નારણ કરીને છે એને જઈને કીધું કે તારો મિત્ર ફોન ઉઠાવતો નથી, ફોન લગાવીને પૂછી જો ક્યાં છે. તેના મિત્રએ ફોન કરીને પૂછ્યું તો એ વકીલ બ્રિજ નીચે બેસેલ હોવાનું જણાવ્યું. એટલે આ આરોપી સુનિલ, જયેશ અને એક કાયદાના સંઘર્ષમાં કિશોર, એ 3 જણા ત્યાં ગયા. ત્યાં બસમાં બેઠેલો હતો. ગરીબ બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ, પછી મારામારી થઈ. મારામારીની અંદર જે આરોપી સુનિલ છે એને મરણ જનાર શિવને શરીરના ઘા મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે. આ કામે જે મૃતગાડીમાં સુનિલની સાથે જયેશ હતો એ અને સુનિલ બંનેની પોલીસે ધરપકડ કરી છે. એ કાયદાના સંઘર્ષમાં કિશોર છે એ પકડવાનો બાકી છે. આરોપીઓની જે ગુનાહિત હિસ્ટ્રી જોઈએ તો જે સુનિલ લક્ષ્મણભાઈ ખોખરિયા છે એના વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં મારામારીના અને લૂંટનો એમ કરીને 5 ગુના દાખલ થયેલા છે. જે એની સાથે જયેશ છે એને વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયેલા છે. સુનિલ છે એ મેડિલિંગ કરીને એક હોસ્પિટલ છે શામલ ખાતે, એમાં કેરટેકરનું કામ કરે છે. જે સહ આરોપી જયેશ છે એ પેલેડિયમ મોલ છે ત્યાં સફાઈનું કામકાજ કરે છે. આ કામે જે મરણ જનાર છે એ પણ ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે. એના વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 4 ગુના દાખલ થયેલા છે. તપાસ હાલમાં ચાલુ છે. મેં આપને જણાવ્યું પ્રમાણે જે આરોપી સુનિલ છે એને મરણ જનારને 2 લાખ રૂપિયા ઉછીના આપેલા હતા અને એ પરત નહોતો આપતો. અને જે સુનિલ છે એના વતનમાં કોઈ બીમાર છે એના માટે પૈસાની જરૂરિયાત હતી અને આ ફોન નતો ઉપાડતો, એના કારણે બોલાચાલી થયેલી અને આ હત્યાનો ગુનો બનેલો છે. આ જે બનાવ બન્યો એમાં ઘટના સમય શું થયું હતું? આ બસમાં બેઠો હતો, કોણે હુમલો કર્યો, કોણે છરી મારી, કોણે પકડી રાખ્યો, એ શું? આમે એવું છે જે બસ જે જગ્યાએ બેઠેલા હતા વકીલ બ્રિજ નીચે, ત્યાં લક્ઝરી ટ્રેન છે, ત્યાં આ બસમાં બંધ બસમાં બેઠેલો હતો. પછી આ લોકો ત્યાં આરોપીઓ પહોંચતા એને એ નીચે ઉતરેલો. પછી બોલાચાલીથી એ દરમિયાન જે આરોપી છે કાયદાના સંઘર્ષમાં કિશોર અને જે બંને એને પકડી રાખેલો અને સુનિલે એને છરી વડે ઘા કરતા 3 જેટલા ઘા કર્યા હતા અને એમાં હજી